સ્પેશિયલ વિદ્યાર્થીઓને શું શું ફાયદા છે કે જે સ્કૂલથી માંડીને કોલેજ અને ઉચ્ચ શિક્ષણ માટે એમને કયા કયા બેનિફિટ્સ છે? સૌપ્રથમ વિદ્યાર્થીઓની વાત કરી તો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નો બેનિફિટ છે. હવે સ્કોલરશિપ મેળવવા માટે વિદ્યાર્થી પાસે સૌપ્રથમ આધાર કાર્ડ હોવું જરૂરી છે, જાતિનો દાખલો હોવો જરૂરી છે, આવકનો દાખલો હોવો જરૂરી છે. હા, અને એક મેઇન ક્વેશ્ચન છે કે વિદ્યાર્થીનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે. બરાબર. હવે ઘણા બધા લોકોના ક્વેશ્ચન એવા પણ હોય છે કે અમારી પાસે જાતિનો દાખલો છે છતાં પણ અમને સ્કોલરશિપનો લાભ મળતો નથી. તો એ લાભ ન મળવા પાછળનો હેતુ એ છે કે એના ડોક્યુમેન્ટ્સમાં ક્યાંક ને ક્યાંક ખામીઓ રહેલી છે, નાની મોટી, જે એમને ખબર જ નથી હોતી. ફોર એક્ઝામ્પલ છે તો કે બેંક ખાતું અને આધાર બે લિંકઅપ હોવા જરૂરી છે. બરોબર છે. આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે અને બેંકની અંદર જે મોબાઈલ નંબર છે એ બંને લિંકઅપ હોવા જરૂરી છે. પછી આવકનો દાખલો એક વખત કઢાવી લીધો એ પૂરતો નથી, બરોબર, એની પણ એક મર્યાદાઓ હોય છે કે દર 3 વર્ષે છે એ ફરી પાછો રિન્યુ કરાવવો પડતો હોય છે. સરકારશ્રીના આદેશ મુજબ કેટલી આવક છે એ પણ ખૂબ મહત્વનું રાખે છે. અત્યારે નવા નિયમો મુજબ કે 6 લાખથી ઉપર આવક ધરાવતા હોય તો પછી એને આ બેનિફિટ ના મળી શકે. ઓકે.